વિદ્યાનગર અને એની સીવીએમ યુનિવર્સિટીમાં અત્યારે ચાલી રહ્યું છે યુથ ફેસ્ટિવલ, કે જેની અંદર અમે પણ પાર્ટિસિપેટ કર્યું હતું અને ત્યાંનું જે એક્સપિરિયન્સ છે એ અમારી સાથે એટલું સરસ રહ્યું છે કે આજે એના માટે સ્પેશિયલી હું પાર્ટ 2 બનાવી રહ્યો છું. મિત્રો, આ સિંગિંગ કોમ્પિટિશન દરમિયાન મેં મારી આંખોથી કાનોથી એટલા સારા સારા આર્ટિસ્ટને જોયા છે, સાંભળ્યા છે. એ પછી કોઈ વોકલિસ્ટ હોય યા પિયાનિસ્ટ હોય યા ગિટારિસ્ટ હોય યા ડ્રમ પ્લે કરવાવાળા હોય, એટલા ફેબ્યુલસ આર્ટિસ્ટ હતા બધા જ લોકો, ઈચ એન્ડ એવરી વન જે ગ્રુપ્સ ત્યાં પરફોર્મ કરી રહ્યું હતું. તો એમને મારે એટલું જ કહેવું છે કે પ્લીઝ ગાઈઝ, પ્લીઝ કમ ઓન સોશિયલ મીડિયા, કમ ઓન ઇન્સ્ટાગ્રામ એન્ડ મેક વિડીયોઝ. જે તમે ત્યાં આગળ પરફોર્મ કર્યું છે જે 100 લોકોની વચ્ચે, એ જ સેમ વસ્તુને હવે તમારે સોશિયલ મીડિયા પર લાવવાની જરૂર છે. બિકોઝ બિફોર ધીસ આઈ હેવ નેવર એવર સીન સચ પરફોર્મન્સીસ. એન્ડ મને લાગે છે કે ગાઈઝ, તમે લોકો જે છે સોશિયલ મીડિયા પર આવીને વિડીયોઝ બનાવીને જે છે આપણી જે સિટીઝ છે, જે આણંદ છે, વિદ્યાનગર, નડિયાદ, એવી સિટીઝને તમે અક્રોસ ધ કન્ટ્રી રિપ્રેઝેન્ટ કરી શકો છો. અને સ્પેશિયલ થેન્ક્સ ટુ સીવીએમ યુનિવર્સિટી કે જે આવા સરસ ઇવેન્ટને ખાસા મોટા લેવલ પર ઓર્ગેનાઇઝ કરે છે, જેથી આવા સારા સારા જે આર્ટિસ્ટ છે એમને સ્ટેજ મળે છે. એન્ડ વન્સ અગેન, યુ ગાઈઝ વર ફેબ્યુલસ. ઓકે, બાય.